નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું રવિન શુક્લ ઔદ્યોગિક તાલીમ સંસ્થા જોટાણા મહિલા ખાતેથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ઇન્સ્ટોલ, સેટઅપ ધ એન્વાયરમેન્ટ એન્ડ રન પાયથન પ્રોગ્રામ વિશે હું તમને માર્ગદર્શન આપીશ. આજના ડિજિટલ યુગમાં પાયથન પ્રોગ્રામ અત્યંત જરૂરી છે, જેમાં તમે લોજિકલ, મેથેમેટિકલ પ્રોગ્રામિંગ તમે કરી શકો છો. તેમજ તમે વેબ એપ્લિકેશનમાં પણ તમે પાયથન પ્રોગ્રામ સરળતાથી લખી શકો છો, જેનાથી તમે એકદમ સરળ ભાષામાં અને સરળ રીતથી તમે પ્રોગ્રામિંગ તેમજ આઉટપુટ કોઈપણ કોમ્પ્યુટર પ્લેટફોર્મની અંદર તમે રન કરાવી શકો છો, જેવી કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, મેક ઓપરેટિંગ સિસ્ટમ, એક્સેટ્રા ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમમાં તમે રન કરાવી શકો છો. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજે આપણે પાયથન પ્રોગ્રામને કઈ રીતે આપણે ઇન્સ્ટોલ કરવો, સેટઅપ કરવું અને સેટઅપ ધ એન્વાયરમેન્ટ કરવું એનું હું તમને શીખવીશ. તો પહેલાં હું વિન્ડોઝ ક્રોમ બ્રાઉઝરમાં જઈને પાયથન ડાઉનલોડ લખીને હું એન્ટર આપીશ. ત્યારે મને ફર્સ્ટ વેબસાઇટ downloadpython.org વેબસાઇટ મળશે, જેની ઉપર હું ક્લિક કરીને python.orgની ઓફિશિયલ સાઇટ તમને જોવા મળશે. તેમાં ડાઉનલોડ ધ લેટેસ્ટ વર્ઝન તરીકે તમે પાયથોન 3.12.1 તમે ડાઉનલોડ કરી શકશો. અહીંયા તમને કયા ઓપરેટિંગ સિસ્ટમની અંદર સપોર્ટેડ છે એ તમને જોવા મળશે. વિન્ડોઝ, લિનક્સ, મેક ઓએસ અને અધર ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમમાં આજ ઇન્સ્ટોલ થઈ શકે છે, તેની તમને અહીંયાથી માહિતી મળી શકશે. આપણે બેક કરીને ફ્રન્ટ પેજમાં આવી ગયા છીએ. અહીંયા ડાઉનલોડ ધ પાયથન 3.12 ડાઉનલોડ કરીશું, જે તમને ડાઉનલોડ મેનુની અંદર જોવા મળશે. હવે પાયથોનને આપણે ડબલ ક્લિક મારીને સેટઅપ કરીશું. ઓકે, ઇન્સ્ટોલ ધ પાયથન 3.12.1 64 બીટ છે. ઇન્સ્ટોલ નાવ. અહીં ઇન્સ્ટોલેશન પ્રોસેસ તમારી સિસ્ટમની સ્પીડ ઉપર આધાર રાખે છે. ઓકે, ત્યારબાદ ક્લોઝ બટન ઉપર ક્લિક કરીશું. હવે તમે સ્ટાર્ટ મેનુમાં પાયથન લખશો ત્યારે તમને પાયથન એપ્સ ઇન્સ્ટોલ થઈ ગઈ છે તમને જોવા મળશે. તો આ રીતે તમે પાયથન સેટઅપ કરી શકાશે. હવે એ ચેક કરવો હશે કે પાયથન ઇન્સ્ટોલ થઈ ગયું છે કે નહીં, એ ચેક કરવા માટે આપણે રનમાં આઈડીએલી ઉપર ક્લિક કરીશું, જેથી આપણને પાયથન કમાન્ડિંગ સેલ જોવા મળશે. અહીં તાલીમાર્થી મિત્રો, જો તમારી કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 7 હશે તો તમારે પાયથોન 2.7.18 ઇન્સ્ટોલ કરવું પડશે, જે જૂનું વર્ઝન છે. ત્યારબાદ હવે આપણે પાયથોન પ્રોગ્રામ રન કરવા માટેનું એન્વાયરમેન્ટ સેટ થયું છે કે નહીં એ આપણે જોઈ લેવું પડશે. જો એન્વાયરમેન્ટ સેટ થયેલું નહીં હોય તો આપણે એન્વાયરમેન્ટ આપણે સેટ કરવું પડશે. તેના માટે તમે તમારા પ્રોગ્રામમાં માય કોમ્પ્યુટર અથવા તો ધીસ પીસીમાં જઈ રાઇટ ક્લિક મારીને પ્રોપર્ટીમાં જશો. ત્યારબાદ એડવાન્સ સિસ્ટમ સેટિંગની અંદર એન્વાયરમેન્ટ વેરિયેબલની અંદર યુઝર વેરિયેબલ અને સિસ્ટમ વેરિયેબલ, યુઝર વેરિયેબલની અંદર અહીંયા પાથ ઉપર જઈને એડિટ બટન ઉપર ક્લિક કરશો તો તમે અહીંયા જોઈ શકશો કે ઓટોમેટિકલી અહીંયા પાથ સેટઅપ થઈ ગયો છે. આજે તાલીમાર્થી મિત્રો, તમે પાયથન પ્રોગ્રામ ઇન્સ્ટોલ અને એન્વાયરમેન્ટ સેટઅપ કરવાની માહિતી આપી, જે તમે સરળતાથી સમજી શકશો અને તમે પાયથન પ્રોગ્રામને તમારા કમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ કરી શકશો. આભાર.